કે એક રાજા હોય, પ્રભાવી રાજા હોય, અને બીજા નાના નાના રાજ્યો હોય, નાના નાના રાજાઓ હોય. એ બધા રાજાઓ કોઈ એક સાર્વભૌમ રાજાની સાર્વભૌમ સત્તાનો સ્વીકાર કરે. એના માટે રાજસૂય યજ્ઞ હોય. હવે બધાય રાજાઓએ યુધિષ્ઠિરની સર્વ સત્તાનો સ્વીકાર કર્યો, સાર્વભૌમ સત્તાનો સ્વીકાર કર્યો, પણ મગધનો રાજા જરાસંધ ઈ માન્યો નહીં. કારણ કે જરાસંધને ખબર છે કે રાજસૂય યજ્ઞ કોણ કરાવી રહ્યું છે? યુધિષ્ઠિર. યુધિષ્ઠિર કોણ? તો કે આ શ્રી કૃષ્ણનો વાલો જન છે, એનો પ્રિયજન છે, એનું અંગત વર્તુળમાં યુધિષ્ઠિર આવે છે. तो दोस्त होता है दुश्मन का दुश्मन, शत्रु का शत्रु हमारा मित्र होता है, और मित्र का शत्रु हमारा शत्रु होता है. तो युधिष्ठिर राजा कृष्ण ना मित्र छे, यानी मेरे शत्रु का मित्र वो मेरा भी शत्रु. तो ई न्याय हेठળ જરાસંધ યુધિષ્ઠિર રાજાના રાજસૂય યજ્ઞનો સ્વીકાર કરતા નથી. આ વાત છે. હવે બધાય રાજાઓ માની ગયા, એક જ માનતો નથી. કાં તો એને હરાવવો પડે, એને મરાવવો પડે, એને રસ્તામાંથી કાંટો જરાસંધનો કાઢવો પડે તો એ રાજસૂય યજ્ઞ થાય, અને કાં તો જરાસંધ સ્વીકાર કરે તો થાય. સ્વીકાર ઈ કરવાનો કોઈ સંજોગોમાં છે નહીં. તો હવે એક જ રસ્તો બાકી રહ્યો કે જરાસંધ નામનો કાંટો આપણા ધર્મ સ્થાપનાના રસ્તામાંથી હવે બહાર કાઢવો પડે, જરાસંધને મારવો પડે. તો બ્રહ્મ મુહૂર્તના સમયમાં ભગવાન અર્જુન અને ભીમને લઈને બ્રાહ્મણના વેશમાં મગધ રાજ્યમાં પ્રવેશ કરે, જરાસંધના રાજ્યમાં પ્રવેશ કરે. બ્રહ્મ મુહૂર્તનો સમય છે. અને જરાસંધ મેં ગઈકાલે પણ વાત કરી હતી, આ દુર્યોધન, શિશુપાલ, રૂકમી, જરાસંધ આ બધા ગાઢ મિત્રો જ. અને જરાસંધ એનાથી જે પણ કોઈ આડું ચાલે, એનાથી કોઈ પણ વિરોધના સૂરમાં કોઈનો સૂર હોય તો એ તમામે તમામ રાજ્યના રાજાઓને, પ્રદેશના રાજાઓને એને બંદી બનાવે, એના ઉપર આક્રમણ કરે, એને બંદી બનાવીને પોતાના રાજ્યની જેલમાં, કારાગૃહમાં પૂરી નાખે. એમ કહેવામાં આવે કે જે યુધિષ્ઠિર તરફી અમુક જે રાજાઓ હતા એવા કેટલાય ધાર્મિક રાજાઓને જરાસંધે પોતાની કેદમાં પૂર્યા છે. હવે જો ભગવાનને આગળ જતા મહાભારતનું યુદ્ધ લડવાનું છે ને, એટલે ભગવાનને ઓલા જે અંદર કેદમાં પૂરેલા જેટલા રાજાઓ છે એ બહાર નીકળે, એના ઉપર આમ થોડોક ઉપકારનો હાથ હોય તો પછી એ પાછા આમ જોડાય ખરા ને. क्या क्या भगवान की दीर्घ दृष्टि तो देखो. एक तो જરાસંધ નો રસ્તો, આને કહેવાય એક કાંકરે અનેકો પક્ષી ઉડાડવા. એક કાંકરે અનેકો પક્ષી ઉડાડવા. એક તો જરાસંધ નડે જઈ નડતો બંધ થાય, અને બીજું એના કેદમાંથી જેટલા રાજાઓને મુક્ત કરીએ તો પછી સમય આવે તો આપણને એનો લાભે મળી શકે. આપણે કોક માટે કર્યું હોય તો પછી કોક બી કામ આવે ને. ભગવાન બ્રાહ્મણ વેશમાં ગયા, અર્જુનને લીધો, ભીમને લીધા છે સાથે, અને મહેલમાં ગયા. અને ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં જરાસંધને આ 3 બ્રાહ્મણ દેવતાઓના દર્શન થયા. એટલે જરાસંધ તો ખબર નથી કે કોણ આવ્યું છે મારે ત્યાં બ્રાહ્મણનું રૂપ લઈને. જરાસંધ કહે છે, એ બ્રાહ્મણ દેવતાઓ, આ બ્રહ્મ મુહૂર્તના સમયમાં મને તમારા દર્શન થયા છે. આપને હું શું દક્ષિણા આપું? આપને હું શું પ્રદાન કરું? સરસ જે આ જોઈતું હતું ને એવી સ્થિતિનું નિર્માણ થયું. આપ માંગો, હું તમને શું આપું? અને ભગવાન કહે છે બ્રાહ્મણના રૂપમાં, જરાસંધ, બ્રહ્મ મુહૂર્તના સમયે તે સંકલ્પ લીધો છે આપવાનો, તો હવે પાછો વળતો નહીં. બાપજી માંગો, શું આપું? મને તારી પાસેથી યુદ્ધ જોઈએ છે. ભગવાને જરાસંધ પાસેથી યુદ્ધ માંગ્યું. અને જરાસંધ એ સમજુ વ્યક્તિ છે ને. હે બ્રાહ્મણ દેવતા, તમે કોણ છો? તમે બ્રાહ્મણ નથી. આપ કોણ હે? કેમ તમે બ્રાહ્મણ ના હોઈ શકો? કેમ? બ્રાહ્મણ ક્યારેય યુદ્ધ ન માંગે. બ્રાહ્મણ ક્યારેય યુદ્ધ માંગે જ નહીં, એને યુદ્ધમાં રસ હોય જ નહીં. બ્રાહ્મણ કભી યુદ્ધ નહીં માંગતે. આપ કોણ હે? મૂળ રૂપમાં આવો.
પણ માગ્યું છે યુદ્ધ આપીશ, ઈ વચન દેવાઈ ગયું, ઈ આપી. શું ખુમારી છે જો તો ખરા. જરાસંધ જેવા જરાસંધમાં કેવી ખુમારી વ્યાસજીએ દેખાડી દીધી. સંકલ્પ લીધો ને, આપીશ એટલે આપીશ, મૂળ રૂપમાં આવો. અને ભગવાન અને ભીમ અને અર્જુન ત્રણેય પોતાના મૂળ રૂપમાં આવે છે. જરાસંધનો પરમ શત્રુ, જરાસંધના જીવનનો પરમ શત્રુ કોઈ હોય તો ઈ શ્રી કૃષ્ણ છે. ગઈકાલની કથાથી ચાલ્યું આવે છે જરાસંધ હારેની દુશ્મનાવટ. ભગવાને કંસનો વધ કર્યો અને કંસના જમાઈ છે જરાસંધ, જમાઈને મારવા વાળો મારી સામે ઉભો છે, પરમ શત્રુ છે. આ ભીમ અને અર્જુન, ભગવાન જરાસંધને કહે છે કે જરાસંધ તે યુદ્ધ આપ્યું છે, હવે મલ્લ યુદ્ધ કરવાનું છે. મલ્લ યુદ્ધમાં આ બે માંથી તું કોની પસંદગી કરીશ? અને હવે જરાસંધનો જવાબ સાંભળજો. આ ખલનાયકો, વ્યાસજીએ ખલનાયકો ચિતર્યા છે, એ કેવા ચિતર્યા છે એ તો જુઓ. વ્યાસજીએ ખલનાયકનું કેરેક્ટર, ચરિત્ર બતાવ્યું તો એ કેવું બતાવ્યું? જરાસંધ કહે આ અર્જુન ઈ ગાંડીવ ચલાવી લેતો હશે, બાણ બરાબર નિશાને લાગતા હશે, પણ મલ્લ યુદ્ધમાં અર્જુનનું કામ નહીં. એને તો એક ફૂંક મારું ને અર્જુન આમ ઉડી જાય. અને વાતે સાચી ને, અર્જુન કોમળ હે, રુજુ છે. એટલે તો બૃહન્નલાનું રૂપ લઈને જ્યારે અજ્ઞાતવાસમાં પાંડવો હોય છે ને, અજ્ઞાતવાસમાં પાંડવો હોય છે ત્યારે ગર્જહી અર્જુન હિજ્ર ભય. તો અર્જુન છે હિજ્રના રૂપમાં, કિન્નરના રૂપમાં, બૃહન્નલાના રૂપમાં નૃત્ય શીખવે છે રાજકુમારીને. કથા ક્યું? અર્જુન કોમળ છે, રુજુ છે. અર્જુન ગાંડીવ श्रेष्ठ धनुर्धारी है, माने जो निशाना लगाया वो अचूक लगता है, एवो निशानो. પણ એ તો નિશાનાને ને મગજ હારે ને આની હારે ને આમ બાહુબળ ની સાથે સંબંધ નથી. અને આપણે જાણીએ બાહુબળમાં ભુજાઓ કોની બળશાળી છે? ભીમની. હાથીઓ જેવું બળ એની ભુજામાં છે. અને જરાસંધ જેવો જરાસંધ, એવો ખલનાયક જરાસંધ જેવો વિલન એમ કહે કે અર્જુને તો એક ફૂંક મારું એ ગાંડીઓ ચલાવી લે, એક ફૂંક મારું અર્જુન તો ઉડી જાય. અર્જુન મને મલ્લ યુદ્ધમાં ન, મારી શોભા ઘટે જો હું અર્જુન સાથે યુદ્ધ કરું તો, મને મલ્લ યુદ્ધમાં મારી સામે કોઈ ઉતરે તો આ ભીમ હજી થોડોક હાલે એમ છે, ભીમને ઉતારો. આ ભીમ હજી થોડોક મારી સામે 2-4 મિનિટ ખમી હકશે, ભીમને ઉતારો. ક્યાં પાત્ર હે કે હું લડું ને તો આમ ભીમ જેવો કોક મારી સામે હોય તો એની હારે લડું. એટલે તો જો કોઈ પણ હોશિયાર માણસ હોય ને શું કરાય? કઈ વાર લાગે. ભીમમાં તો થોડુંક લડવું પડે, થોડોક પછાડવો પડે ભીમને મલ્લ યુદ્ધમાં. અર્જુનના એક વાર આમ કરીને આમ કરે તો અર્જુનનું પૂરું થઈ જાય. તો ચતુર વ્યક્તિ હે વો ક્યાં કરેગા, એમ કે છે ભીમને રહેવા દો, અર્જુનને ઉતારો, હમણાં આપણે જીતી જશું. પણ જરાસંધની ખુમારી તમે જુઓ. જરાસંધ એમ કે અર્જુન નો હાલે, એમાં મારી શોભા ઘટે જો હું અર્જુન સાથે લડું તો, મારું શૌર્ય, મારું પરાક્રમ બતાવવું હોય તો અર્જુનને ઉતારો, પછી બતાવું કે જરાસંધનું શૌર્ય શું છે, એનું પરાક્રમ શું છે. એક એક ખલનાયકની ખુમારી તમે જુઓ. અને પછી આપણે કથા જાણીએ છીએ, જરાસંધ સંધિથી जिससे शरीर बना है. જરાસંધ ભીમ મલ્લ યુદ્ધમાં, અને ખરેખર કથા સુંદર છે, એ આખો પ્રસંગ બહુ સરસ છે. શરૂઆતના પેલા 2-3 રાઉન્ડ થયા મલ્લ યુદ્ધમાં, એમાં જરાસંધે ભીમને એવો ધોબી પછાડ કર્યો છે, જેમ ધોબી કપડાને ધોબી ઘાટ ઉપર આમ પછાડતો હોય એવી રીતે જરાસંધ ભીમનો ધોબી પછાડ કરે છે. અને પેલા 2-3 રાઉન્ડ થયા ને એમાં તો ભીમનો ખોખારો નીકળી ગયો. અને ભીમ ભગવાનની સામું જોઈને કે પ્રભુ, મોટા ભાઈ યુધિષ્ઠિરને કહેજો આ યજ્ઞ કરાવવાનું છે ને આ બધું રાજસૂય યજ્ઞ નહીં તો બધું બરાબર ઠીક છે, પણ મોટા ભાઈને કહેજો મારી વાહે ભાગવત સપ્તાહ બેહાડે, હું અહીંયા હવે રહું એવું લાગતું નથી. અને દીપાલી દીદીની બેહાડે. હું હવે આમાં જીવતો બચું એવું લાગતું નથી, મોટા ભાઈને કહેજો યજ્ઞનું રહેવા દે, મારી વાહે ભાગવત સપ્તાહ મચાવે. ભગવાન બળ આપે છે ને હિંમત આપે છે. અને પછી આપણે જાણીએ છીએ મલ્લ યુદ્ધ વધે, આગળ ધપે છે તો ભીમ જરાસંધના 2 પગ, એને 2 પગથી એવું આમ એનું શરીર
એનું વિચ્છેદન કરે છે એવી રીતે ચીરે છે અને પછી એક પગ આમ નાખીને એક પગ આમ નાખીને વળી પાછું શરીર જોડાઈ જાય, વળી પાછું એ વિચ્છેદન કરે, વળી પાછું શરીર જોડાઈ જાય અને ભીમને સમજાય નહીં આનું નિરાકરણ શું છે. અને ત્યારે ભગવાને ભીમને ઈશારો કરીને કીધું, ભીમ મારી હામું જો, અહીંયા મારી હામું જો, ઈશારાથી. અને ભગવાને એક પાંદડું લઈ પાંદડાને બે ભાગમાં આમ ચીરી અને વિરુદ્ધ દિશામાં એ ભાગોને આમ ફેંક્યા અને કીધું, જાણે સંકેત આપ્યો કે જરાસંધના તું બે વિચ્છેદન કર તો એના બે ભાગને તું વિરુદ્ધ દિશામાં તું ફેંક. અને ભીમે જરાસંધનો ત્યાં વધ કર્યો છે. જરાસંધનો કાંટો ધર્મની સ્થાપના કરવા માટે, ધર્મનું રાજ્ય લાવવા માટે, યુધિષ્ઠિરનું રાજ્ય લાવવા માટે બહુ મોટો કંટક ભગવાને રસ્તામાંથી કઢાવ્યો છે. જરાસંધની કેદમાંથી રાજાઓને મુક્ત કર્યા. જરાસંધની કેદમાંથી રાજાઓએ મુક્ત કર્યા અને એ રાજાઓએ ભગવાનની સ્તુતિ ગાઈ છે. બહુ સુંદર મજાની છે. ભાગવતમાં એ સ્તુતિ છે જે એ જરાસંધની કેદમાંથી છૂટેલા રાજાઓ